નમસ્કાર। શરૂઆત કરવાના હતા G7 સમિટથી, વાત કરવાના હતા બાબા બાગેશ્વરના મુદ્દાઓથી, પણ સૌથી વિશેષ મુદ્દો આપણા દેશની સામે અચાનક આવીને ઊભો થયો અને એટલા જ માટે મોડે મોડે હવે એની વાત કરવાની શરૂઆત કરવી છે। આ નોટબંધી તો નથી, આ ડિમોનિટાઇઝેશન તો નથી, પણ આ ડિનોમિનેશન શું છે, શું કામ લાવવામાં આવ્યું છે, એની પાછળનો આશય શું ખરેખર સ્પષ્ટ છે? આ ક્લીન નોટની પ્રોસેસ આની પહેલાં ક્યાં કેવી રીતે થઈ છે, સમજીશું સંક્ષિપ્તમાં આખા વિષયને। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। ડિનોમિનેશન, આરબીઆઈનું અચાનક નોટિફિકેશન બહાર આવે છે 8 વાગ્યાનું આજુબાજુ, તો જાણે આખા દેશમાં સૌથી પહેલા અમુક ક્ષણો માટે, જ્યાં સુધી એ વિસ્તારથી વાંચતા નથી ત્યાં સુધી ધબકારો ચૂકી જવાય છે કે હાય ફરી પાછું બેંકની લાઈનમાં ઊભું રહેવું પડશે, કેશ હોય તો પાછા જમા કરાવવા પડશે। પણ પરિસ્થિતિ 2016 જેવી નથી થતી, કારણ કે 2016ની નોટબંધી પછી ખાસો એવો બહુ જ વિશાળ વર્ગ એ ડિજિટલ કરન્સી તરફ વળી ચૂક્યો હતો, યુપીઆઈથી ટ્રાન્ઝેક્શન કરતા થઈ ગયો હતો, કેશ ઓછી રાખતો હતો। જે લોકો ભ્રષ્ટાચાર પણ કરતા હતા એ હવે કેશમાં બહુ પૈસા નહોતા રાખતા, જમીનો ખરીદે છે, સોનું ખરીદે છે, વિદેશમાં ઇન્વેસ્ટ કરે છે, બિટકોઇન પણ આવ્યું છે, ઘણું બધું છે આ દુનિયામાં ભ્રષ્ટાચારને છુપાવવા માટે। અને એટલા જ માટે ફરી એકવાર એ વાત ત્યાં એ તર્ક પર લાવીને મૂકી દે છે કે ડિમોનિટાઇઝેશન હોય કે ડિનોમિનેશન, વિશાળ રીતે ભ્રષ્ટાચારીઓ પર કે કાળા નાણાં પર અસર નથી કરવાનું। ડિનોમિનેશનમાં શું કરવામાં આવ્યું? 2000 રૂપિયાની જો નોટ તમારી પાસે છે તો એ લીગલ ટેન્ડર છે, કાયદાકીય રીતે એ નોટ ચાલુ છે, તમે કોઈને આપો છો તો એ નોટે સ્વીકારવાનો છે, પણ એ નોટ એણે 30મી સપ્ટેમ્બર સુધીમાં બેંકમાં જઈને જમા કરાવી દેવાની છે। બેંકમાં જમા કરાવવા માટે લિમિટેશન આપવામાં આવી છે 20,000 રૂપિયા સુધીની, એટલે કે તમારી પાસે 10 નોટ હોય એ તમે એકસાથે જમા કરાવી શકો છો। તમારી પાસે 1 લાખ રૂપિયા છે તો તમારે 5 વારે જમા કરાવવા પડશે, અલગ અલગ રીતે। અને એટલા જ માટે જેની પાસે રૂપિયા છે એના ભાગે એ હેરેસમેન્ટ અથવા થોડું ઘણું કામ એ બંને આવવાનું છે। પણ એની અસર 2016 જેવી કેમ નથી? તો એનું સૌથી મોટું કારણ એ છે કે લોકો પાસે છે જ નહીં 2000 રૂપિયાની નોટ। આરબીઆઈએ કેટલાય સમયથી છાપવાની બંધ કરી દીધી છે, 10%ની આજુબાજુ જ 2000 રૂપિયાની નોટવાળું નાણું સર્ક્યુલેશનમાં છે, એટલે કે બહાર છે। એ સર્ક્યુલેશનમાં કોની પાસે છે એ પણ બહુ જ મોટો સવાલ છે, કેમ કે ફેરિયાવાળાથી લઈને અપર મિડલ ક્લાસ સુધી મોટાભાગના લોકોની પાસે 2000ની નોટ એટલા માટે નથી કેમ કે બેંક આપતી નથી, એટીએમમાંથી નીકળતી નથી। અને છેલ્લા 2 વર્ષથી અને પાર્લામેન્ટમાં આપેલો આરબીઆઈનો સરકારનો જવાબ હતો કે છાપી જ નથી એ નોટ, છાપી નથી। અને એટલા જ માટે 2016 પછી જેટલા પ્રમાણમાં એ નાણું હતું 37%ની આજુબાજુ અત્યારે રહ્યું નથી, એ બહુ જ ઓછું છે એ નાણું। અને એટલે જે ઓછું નાણું તો કદાચ ધીરે ધીરે એટલા માટે બંધ પણ થઈ જવાનું હતું કેમ કે જ્યારે તમે તમારી પાસે હોવ અને બેંકમાં જમા કરાવો છો એ પૈસા, તો બેંક તમને રિટર્નમાં આપતી નથી, બેંક તમને ફરીથી બીજા કોઈ કસ્ટમરને જ્યારે આપે છે સર્ક્યુલેશનમાં ફરતા ફરતા, તો એ બેંક પોતાની પાસે જમા કરી લે છે, બીજા કોઈને 2000 રૂપિયા આપવાના થાય તો એ 500-500ની 4 નોટ આપે છે। હવે પણ એ થવાનું છે, જો તમારી પાસે છે તો 30મી તારીખ સુધીમાં બેંકમાં જાઓ, એ નોટ જમા કરાવો, બદલામાં 400-500 રૂપિયાની નોટ લઈને આવી જાઓ। આવું કરવાની જરૂર શું કામ પડી અથવા કઈ પોલિસી હેઠળ કરાયું? તો કહેવામાં આવ્યું કે ક્લીન નોટ પોલિસી અંતર્ગત કરાયું છે। આરબીઆઈએ 2013-14નો પણ ઉલ્લેખ કર્યો। 2013-14માં જ્યારે 500ની 2006 પહેલાંની અથવા જૂની નોટ હતી એને જ્યારે આ રીતે પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે આ જ પોલિસી હતી। જો કે એ વખતે ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં હતી અને એટલા જ માટે આકરામાં આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। એવા પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા તત્કાલીન યુપીએ સરકાર પર, મનમોહન સિંહની સરકાર પર, કે તમે ગરીબો પાસેથી એની ગડપણની મૂડી છીનવી રહ્યા છો, એમની સાથે દ્રોહ કરી રહ્યા છો, ખોટું કરી રહ્યા છો। પણ એ વખતે ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં હતી, હવે સત્તામાં છે, અને એટલે જ આવા નિવેદનો જો કોંગ્રેસ તરફથી આવે છે તો પણ એ બહુ નવાઈ નથી રહેવાની। પણ આવા નિવેદનો આવવાની સંભાવના એટલા માટે પણ નથી કેમ કે સૌથી મહત્વની વાત, ગડપણની મૂડી ગરીબો પાસે 2000 રૂપિયાની નોટના સ્વરૂપમાં છે જ નહીં મોટા ભાગે। બહુ અપવાદરૂપ એવા કિસ્સાઓ હશે કે જે લોકોની પાસે આ નોટ પહોંચી હશે। સવાલ શું થયો? જે આરબીઆઈએ નથી કહ્યું, આ બધી જ વાતો એવી છે કે જે આરબીઆઈએ જણાવી છે પોતાના નોટિફિકેશનમાં, શું નથી જણાવ્યું અને સંભાવનાઓ શું છે? સૌથી પહેલી સંભાવના કે જે 10% કે જે પણ અમાઉન્ટ છે 2000 રૂપિયાની, તો એ મોટા ભાગે કોઈ સામાન્ય માણસો પાસે રહી નથી તો કોની પાસે છે? તો એ સ્ટોર થઈને પડી છે ક્યાંક છે કે ત્યાંની ત્યાં છે, ત્યાંથી હલી નથી। અને એટલે જે નોટ આટલા સમયથી, એટલે 2 વર્ષ ઉપરાંત સમયથી એ નોટ પાછી નથી આવી બેંકની પાસે, તો બેંક કદાચ એવું માની રહી છે કે એ કાળા નાણાંના સ્વરૂપમાં છે અને એને બેન કરવાથી એનું વિસર્જન થઈ જવાનું છે, ગુલાબી નોટનો નાશ થઈ જવાનો છે।
એ કેટલું શક્ય બનશે ખબર નથી, કેમ કે 2016માં મોટાભાગનું નાણું પાછું આવી ગયું હતું. જે બ્લેક રૂપિયા હતા એ વ્હાઇટમાં કન્વર્ટ થઈ ગયા હતા અને સરકારના હિસ્સામાં જે ટેક્સ જવાનો હતો દેશના હિસ્સામાં એ કર એમને મળી ગયો હતો. બીજી વાત આવે છે કે નકલી નોટના રેકેટ બહુ બની રહ્યા છે. 2016માં જ્યારે સરકારે નોટબંધી કરી પણ પછી તર્ક નહોતા આપી શક્યા તાત્કાલિક. હવે જે ડિજિટલ ક્રાંતિ થઈ એ તો એ વખતે સરકારને ખબર પણ નહોતી કે આવું કંઈ થઈ શકે છે. એ વખતે તર્ક આપવામાં આવ્યા હતા આતંકવાદીઓ નકલી નોટ બનાવે છે, નકલી નોટ બનાવીને ઘુસાડે છે, એ પૈસાથી ટ્રાન્ઝેક્શન થાય છે, કાળું નાણું છે, ડ્રગ્સના રેકેટ ચાલે છે, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને નુકસાન થાય છે, કરપ્શન થઈ રહ્યું છે વગેરે વગેરે જે સવાલો આપવામાં આવ્યા હતા. 2000 રૂપિયાની નકલી નોટ વધારે સરળતાથી બની રહી છે. દર થોડા દિવસે નકલી નોટ છાપવાના મશીન્સ અને થોકાને થોકા મળી આવે છે. પ્રશ્ન એ થાય છે કે સામાન્ય માણસ ઓળખી નથી શકતો હવે કે આ કઈ અસલી નોટ છે, કઈ નકલી નોટ છે. અને એટલે જ ક્લીન નોટ પોલિસી અંતર્ગત કદાચ એક આશય આ પણ હોઈ શકે છે. આ બધું જો અને તોની વચ્ચે છે. અને જો તમારે બહુ જ વિસ્તારથી સમજવું હોય તો પ્રતીક્ષા કરવી પડશે, એના પરિણામોની પણ પ્રતીક્ષા કરવી પડશે. પણ હા, એ વાત બહુ જ સ્પષ્ટ છે કે એક તો આ નોટબંધી નથી, બીજું 2016 જેવી કોઈ જ પરિસ્થિતિ નથી, ત્રીજું એવા કોઈ જ સવાલો નથી, સંપૂર્ણ સારું નથી તો સંપૂર્ણ ખરાબ પણ નથી. આ નિર્ણયથી ફાયદો તો થવાનો છે. 2000 રૂપિયાની નોટ કે જે કાળા નાણાંના સ્વરૂપમાં ઘણી જગ્યાએ વપરાતી હોઈ શકે તો એ પાછી આવવાની છે. શું સરકારને ભ્રષ્ટાચારથી અને કાળા નાણાંથી વાંધો છે એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે? તો એનો જવાબ સ્પષ્ટ રૂપે ના છે. કેમ કે ભ્રષ્ટાચાર હવે ખાલી કેશમાં નથી થતો. જો એમણે એને રોકવું જ હોય તો આપણી પાસે વિદેશમાં ગયેલા જે કાળું નાણું પરત લાવવાની વાતો સરકારે 2014 પહેલાં ભારતીય જનતા પાર્ટીએ જે કરી હતી એ એના પછી ક્યારેય લાગુ નથી થઈ. એના પછી હકીકત એ છે કે પનામા પેપર લીકથી લઈને અનેક સેલિબ્રિટીઝના પૈસા કેવી રીતે સ્વિસ બેન્કોમાં સચવાયેલા છે, કેવી રીતે વિદેશમાં એ પૈસા છે, કેવી રીતે વિદેશમાં સંપત્તિ ઊભી કરાઈ છે, કેવી રીતે દેશમાં જમીનો ખરીદાઈ છે, સોનું કેવી રીતે ખરીદાયું છે, ઘણું બધું થયું. ભ્રષ્ટાચારનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થયું છે, પણ ઉર્જાની જેમ એનો નાશ નથી થયો. જેમ ઉર્જા સંરક્ષણનો નિયમ છે એમ ભ્રષ્ટાચાર સંરક્ષણના નિયમનું અસ્તિત્વ છે કે ભ્રષ્ટાચારનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે પણ એનો વિનાશ નથી થતો. અને એટલે જ એ બિલકુલ યથાવત છે. ભ્રષ્ટાચાર સંરક્ષણનો નિયમ કોંગ્રેસની સરકાર વખતે અલગ સ્વરૂપમાં હતો, ભારતીય જનતા પાર્ટીની સરકાર વખતે અલગ સ્વરૂપમાં છે. અને એટલે જ સરકારને પર્સનલી કેટલો વાંધો છે એ ખબર નથી, પણ હકીકત એ છે કે જો વાંધો હોત તો આટલા બધા કરપ્શનના ચાર્જીસ સામે પગલાં લેવામાં આવ્યા હોત. અને એટલે જ ડિનોમિનેશનની પ્રક્રિયા ભ્રષ્ટાચારને રોકવા માટે તો બિલકુલ નથી. એના ફાયદા શું એ ખબર નથી, પણ ગેરફાયદા બહુ વિશાળ નથી. અને એટલા જ માટે જો વિપક્ષો એના બહુ જ વધારે ગેરફાયદા ગણાવે છે તો જેની પાસે પૈસા છે ને થોડા દિવસની હેરાનગતિ છે, ભારતીય સ્વભાવ પ્રમાણે બહુ લાંબુ યાદ રહેતું નથી. ડિમોનિટાઇઝેશનની કતારો કોઈને યાદ નથી તો 2000 રૂપિયામાં 5 વાર જમા કરાવવા માટે બહુ લાંબી લાઈનો લાગી જશે બેંકની બહાર, એની કોઈ સંભાવના નથી. નુકસાન એ રીતે વિપક્ષો ગણાવી શકે કે ભાઈ નવી નોટ છાપવાનો ખર્ચો થશે, એની ડિઝાઇનનો થશે, એના એટીએમનો થશે વગેરે વગેરે, કોસ્ટિંગ વિશે વાત થઈ શકે છે. અને એટલા જ માટે એ 2000ની નોટ તમારે બંધ કરવી છે. સરકારને ક્યાંક તો એવું લાગ્યું હશે કે એ નોટ મોટી છે, એનાથી કાળું નાણું થઈ રહ્યું છે, અને એટલા જ માટે સરકારને પાછી ખેંચવી નક્કી છે. અને એટલા જ માટે કદાચ કરેલી ભૂલને સુધારવાની કોશિશ છે એવું પણ એને માની શકાય. અને એટલા જ માટે દેરાઈ દુરસ્તાએ પણ માની શકાય. એમ પણ હતી નહીં માર્કેટમાં, ધીમે ધીમે નાબૂદ થઈ જવાની સંભાવનાઓ નહિવત થઈ ગઈ છે. છેલ્લી વાત, બજારમાં કઈ નવી નોટ આવશે? 2000ની ફરીથી આવશે તો એ નથી આવવાની. લગભગ તો 2000ની કોઈ નવી ડિઝાઇન સાથે નોટ આવવાની સંભાવના નથી. તો 1000ની નોટ આવે છે કે કઈ નોટ આવે છે? ફુગાવાની દ્રષ્ટિએ જોવા જઈએ તો જેમ કે ઝિમ્બાબ્વે જેવા દેશના ઉદાહરણો આવતા હોય છે સમયાંતરે સામે, કે ત્યાં લાખો રૂપિયાની નોટ હોય છે, પણ ત્યાં લાખ રૂપિયાની એટલી વેલ્યુ નથી હોતી. અને એટલા જ માટે અત્યારે જો 500 રૂપિયા સૌથી મોટું ચલણ આપણે ત્યાં થઈ જાય છે તો 500 રૂપિયાની એટલી વેલ્યુ તો છે નહીં મોંઘવારીની સામે, ફુગાવાની સામે. અને એટલે જ 500 રૂપિયા આપણું સૌથી મોટું નાણું રહે એની સંભાવનાઓ પણ ઓછી છે, નકારી શકાય એમ નથી. એટલે શું આરબીઆઈ 1000ની નવી નોટ બહાર પાડશે કે કેમ, એ બધા જ સવાલો છે. ફરક શું છે 2016 અને 2023ના નિર્ણયમાં? તો એક તો સૌથી પહેલાં 2016માં પ્રધાનમંત્રીએ અચાનક કરેલી જાહેરાત હતી. આ આરબીઆઈએ એક પ્રોસેસને અનુસરીને, એક પ્રક્રિયાને અનુસરીને કરેલી જાહેરાત છે. પ્રધાનમંત્રીએ 2016માં કહ્યું હતું કે લીગલ ટેન્ડર નથી રહેવાની, એ ચલણમાં જ નહીં રહે. અચાનક બંધ થઈ ગઈ હતી, બેન થઈ ગઈ હતી અને બહુ જ બધા પ્રશ્નો સામે આવ્યા હતા. આ કશું જ અચાનક નથી થયું. અને બીજું કે આ વિશાળ રીતે નુકસાન નથી કરતું. ત્રીજી અને સૌથી મોટી વાત, એ વખતે જે નાણું બેન કરાયું હતું એ નાણું 80%થી વધારે સર્ક્યુલેશનમાં હતું. એટલે દેશમાં જેટલો રૂપિયો છે એમાં 80%થી વધારે 500 ને 1000ની નોટના સ્વરૂપમાં હતો.
અત્યારે 10%ની આજુબાજુ છે અને એટલા જ માટે આપણે બધા જ સમજી શકીએ છીએ કે બેંકની બહાર જો કતારો કોઈ અપેક્ષા રાખી રહ્યું છે તો એવું રહેવાનું નથી. પ્રતિક્રિયાઓ શું આવી છે, વિપક્ષે શું કહ્યું છે, પ્રધાનમંત્રીએ 2016માં શું કહ્યું હતું, સાંભળીએ એમને. आज मध्यरात्रि यानी 8 नवंबर 2016 की रात्रि को 12 बजे से वर्तमान में जारी 500 रुपये और 1000 रुपये के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे. ये मुद्राएं कानूनन अमान्य होगी. 500 और 1000 रुपये के पुरानी नोटों के जरिए लेन देन की व्यवस्था आज नहीं होगी. काले धन और जाली नोट के कारोबार में लिप्त देश विरोधी और समाज विरोधी तत्वों के पास मौजूद 500 रुपये, 1000 रुपये के पुराने नोट अब केवल कागज के एक टुकड़े के समान रह जाएंगे. એવો પણ તર્ક અપાઈ રહ્યો છે કે નાના માણસને ધ્યાનમાં રાખીને સમય આપવામાં આવ્યો છે. પ્રશ્ન એ છે કે નાના માણસ અને એમાં પણ જો ઘરમાં કોઈ ગૃહિણીએ પૈસા સંતાડ્યા હશે તો ફરી એકવાર એના પૈસા જવાના છે અને એટલા જ માટે ગૃહિણીઓએ આમાંથી શીખવા જેવું એ છે કે ડિજિટલી પૈસા સેવ કરતા થઈ જાઓ. તમારા ફોન પેના વોલેટમાં છુપાવીને રાખો, તમારા પેટીએમમાં છુપાવીને રાખો, બેંકમાં છુપાવીને રાખો, પરંતુ કેશમાં છુપાવીને રાખશો. પતિએ આપેલા પૈસામાંથી, એ ઘર ખર્ચમાંથી બચત કરીને રાખેલા રૂપિયા તો ફરી એકવાર એ તમારે પતિના અને બેંકના ચરણે આપી જ દેવાના છે, શરણે જવાનું જ છે. તો કશુંક શીખવા મળે છે. પોઝિટિવ કેવી રીતે જોવું તો 2016માં ડિમોનિટાઇઝેશન વિશે સમજ્યા હતા, હવે ડિનોમિનેશન વિશે સમજો. કશુંક નવું છે, શીખવા મળી રહ્યું છે એવું માનીને આગળ રહેવાનું છે. ચરેવતી સિવાય બીજો કોઈ ઓપ્શન છે પણ નહીં અને મોટા ભાગે બહુ વિશાળ વર્ગ આનાથી પ્રતાડિત થવાનો નથી. આના વિશે જે લોકોની પાસે છે એ ખરેખર 30 સપ્ટેમ્બર સુધીમાં જમા કરાવી શકે છે કે કેમ. આ ન્યૂઝ, આ સમાચાર એટલા બધા લોકોને સ્પર્શતા નથી અને એટલે જ એની હાઈપ એટલી બધી નથી રહેવાની. જે 2016માં લોકો ગાંડા અને ગાંગા થઈને ફરતા હતા, ચારે બાજુ ધૂમ મચી ગઈ હતી, એવું અત્યારે નથી થયું. અને એટલા જ માટે જેની પાસે છે પૈસા, શું એના સુધી એ સમાચાર ત્વરિત પહોંચશે કે જેથી એ તરત જઈ શકે, એ બહુ મોટો સવાલ છે. અને એટલે જનતા પાસે શું અપેક્ષા છે તો તમારી આસપાસના લોકોને, ખાસ તો એ ઘરડા માણસો કે જે સમાચાર માધ્યમોથી પણ દૂર રહેતા હોય છે, જો કદાચ બીજા દિવસે ન્યૂઝપેપર પણ નથી વાંચતા, તો એમના સુધી આ માહિતી પહોંચાડો. એમને જાણ કરો કે આવું કશુંક દેશમાં થયું છે ને એમની પાસે રૂપિયા હોય તો ત્યાં મૂકી આવે. જે ગરીબ માણસો અથવા બાકીના બધા લોકો કે એમની પાસે જો કદાચ 2000 રૂપિયાની નોટ હોય તો એમના સુધી પણ એ વાત પહોંચાડો. વધુમાં વધુ લોકો સુધી આ વાત પહોંચાડો. ભારતીય સમાજની એક વિશેષતા રહી છે કે જ્યાં સુધી મારી પાસે 2000 નથી તો મારે કોઈ લેવા દેવા નથી આ ન્યૂઝ સાથે. આવી રીતે આપણે એને હંમેશા જોતા હોઈએ છીએ. તો એ દ્રષ્ટિકોણ બદલીએ, થોડા ગંભીરતાથી બીજાને પણ મદદ કરવાનો પ્રયાસ કરીએ. જો કોઈને ખબર નથી પડતી તો એને પણ બેંક સુધી લઈ જવાનો પ્રયાસ કરીએ. 2016ની ઘટના પછી કોઈને ખબર નહીં પડતી હોય એવા બહુ ઓછા કિસ્સા હશે, પરંતુ જ્યાં જરૂર પડે ત્યાં મદદ કરવાની કોશિશ કરીએ. પણ આ બધા સમાચારોમાં શું રાખ્યું છે? દેશને અને ગુજરાતને તો રસ છે બાબા બાગેશ્વરમાં. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આવી રહ્યા છે. શું કરવાના છે એ તો બધું સમય બતાવશે, પણ એની પહેલા બંને બાજુએ ગાંગા લોકો ત્યાં થયા છે. ચિંતા લોકોની ત્યાં છે. આરબીઆઈ શું કરે છે, દેશના અર્થતંત્રમાં શું થઈ રહ્યું છે, ફુગાવાનો દર શું છે, જીડીપી શું કહી રહી છે, બેરોજગારીની સ્થિતિ શું છે, રોજગારીની સ્થિતિ શું છે, રાજનીતિ કઈ બાજુ જઈ રહી છે, દુનિયા શું કહી રહી છે, ઇતિહાસ શું કહે છે, સંસ્કૃતિ શું કહે છે, શું લેવા દેવા. આપણે તો બોલવાનું છે બાબા બાગેશ્વર ધામની જય. અને એટલે જ આ દિશામાં જઈ રહેલો ગુજરાતી સમાજ, ન માત્ર ગુજરાતી સમાજ, ભારતીય સમાજની વર્ષોથી રાજનીતિની પરંપરા રહી છે. ઇન્દિરા ગાંધીના ગુરુથી લઈ પીવી નરસિંહ રાવના ગુરુથી લઈને અત્યાર સુધીનો સમય બતાવે છે કે રાજનીતિ, પહેલાં એ લોકો પર્સનલી ગાઈડન્સ લેતા હતા, હવે રાજનીતિક રીતે ઉપયોગ થઈ રહ્યો છે. પણ રાજનીતિને જ્યાં એવું લાગે છે કે કશું કટવાઈ રહ્યું છે, સમાજમાં એક કરંટ નથી દેખાઈ રહ્યો, ત્યારે બાબાઓને આગળ કરવામાં આવતા હોય છે. માત્ર બાબાઓ કેટલા સાચા કે ખોટા એનો એક અલગ સવાલ છે. એના પર એક અલગ એપિસોડ બની શકે છે. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ઇતિહાસ પર, એમના વિવાદો પર, તથ્ય પર, સત્ય પર, બધા જ પર.
સત્ય બધાનું અલગ હોઈ શકે, તમારી અલગ માન્યતા હોઈ શકે, મારી અલગ હોઈ શકે, પણ તથ્ય એક જ હોય છે. ફેક્ટ્સ હોય છે અને જે દેખાતા હોય છે ત્યારે એ બધી જ વાસ્તવિકતા બતાવી જતા હોય છે. બાબા બાગેશ્વર ગુજરાતમાં આવી રહ્યા છે. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સાથે બિલકુલ એ જ થઈ રહ્યું છે જે રાજનીતિમાં વર્ષો પહેલાં નરેન્દ્ર મોદીની સાથે થયું કે તમે કોઈ માણસ વિશે એટલી બધી ચર્ચા કરો, નકારાત્મક ચર્ચા એટલી બધી કરો કે એ માણસ તમે ઈચ્છો કે ન ઈચ્છો એટલો મોટો બની જાય. અને એટલે જ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો એટલી હદે વિરોધ કરવામાં આવ્યો કે હવે એ ચારેય બાજુ સમાચાર માધ્યમોમાં મુખ્ય ચર્ચાનો હિસ્સો બની ગયા છે. દર બીજું માણસ એમને ચેલેન્જ આપી રહ્યું છે. કોઈ કહી રહ્યું છે કે ઉત્તરાખંડમાં જોશીમઠમાં, એ તો શંકરાચાર્યએ આપેલી ચેલેન્જ હતી અને કહ્યું હતું કે ભાઈ એ પૂરી તો નીતિન કાકાએ કહ્યું, મતલબ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલે કહ્યું કે મને કોઈ રસ નથી બાબા બાગેશ્વરમાં, એમને જોયા છે. શંકરસિંહ વાઘેલાએ પણ કશુંક કહ્યું છે. સી.આર. પાટીલ તો કશુંક નવું જ લઈને આવ્યા છે. એમણે કહ્યું કે કોંગ્રેસ હારે જ એટલે છે કેમ કે એમને ધર્મમાં રસ નથી. તો શું અત્યાર સુધી જીતતી હતી કે એમને ધર્મમાં આસ્થા હતી એટલા માટે? તો શું ઇન્દિરા ગાંધી આ દેશમાં સૌથી મોટા ભક્ત હતા? શું જવાહરલાલ નહેરુ આટલા સમય સુધી આટલા લોકપ્રિય પ્રધાનમંત્રી રહ્યા તો શું એ બહુ જ મોટા આસ્થામાં માનવાવાળા વ્યક્તિ હતા? આટલી સરકારો આવી, શું એ બધી આસ્થામાં હતી? અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન નહોતું તો એનું મતલબ એમને આસ્થા નહોતી? શું અટલ બિહારી વાજપેયી હાર્યા હતા તો એમને ધર્મમાં શ્રદ્ધા નહોતી? અને એટલે તર્ક ગજબ છે સી.આર. પાટીલનો, પણ એમણે આપ્યો છે તો એમને પણ સાંભળવા જોઈએ. એ સિવાયના વિવાદો પણ થઈ રહ્યા છે. આખા રાજ્યમાંથી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. બાબા બાગેશ્વર આવશે ત્યારે આવશે, પરંતુ અત્યારે વાવાઝોડું મોસમ ખાસ તો સોશિયલ મીડિયામાં ચર્ચા કરવા માટે એક મુદ્દો મળી ગયો છે. બધાની પ્રતિક્રિયાઓને એક સાથે સાંભળીએ. કોંગ્રેસનો જે રાજ થયો છે એના કારણ જ એ છે કે ક્યારેય ધર્મમાં આસ્થા રાખતી નથી. ફક્ત ઇલેક્શન આવે છે ત્યારે મંદિરમાં જાય છે, ધર્મસ્થાનોમાં જાય ને શો કરે છે. આ બીજેપીનું માર્કેટિંગ છે. ધર્મના નામે ધતિંગ કરવાવાળા આ દેશમાં કોઈ ભૂખ્યા નથી મળતા. મજા છે એમને. ધર્મનો રાજકીય ઉપયોગ નહીં કરવો જોઈએ. જે આંધ્રા ધર્મ ભક્તો હોય છે એમને તો ભગવાન માફ કરે. એટલે ભારતીય જનતા પાર્ટી આવી રીતે જે આવા લોકોનો દુરુપયોગ કરીને લોકોના ખોટા ચમત્કારના નામે નાટક કરવાના, એ નાટક બંધ થવા જોઈએ. વૈજ્ઞાનિક યુગમાં આપણે જીવીએ છીએ ને આ યુગમાં આવા ધતિંગને અવકાશ ન હોય. એમના જે કાર્યક્રમો છે જોઉં છું, પણ એમાં ગુજરાતમાં કેવી રીતનું શું આયોજન છે એની મને કોઈ માહિતી નથી. મને અંગત રીતે કોઈ રસ પણ નથી. આ બધાની વચ્ચે ગુજરાત હાઈકોર્ટમાં એક વકીલે પણ અપીલ કરી છે. એમનું એવું કહેવું છે અરજીમાં કે હેટ સ્પીચ ન બોલાય, કોમી વૈમનસ્ય ન ફેલાય, એ બધાની કાળજી રાખવી જોઈએ. એ જગ્યા પરથી સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે જો કોઈ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી જેવા વ્યક્તિના સભામાં કશુંક બોલવાથી તમારા સમાજની અંદર કોમી વૈમનસ્ય ફેલાઈને તોફાનો થઈ જાય છે તો મતલબ એ સમાજ પહેલેથી જ વિખેરાયેલો છે. એમની અંદર પડેલી નફરતને કોઈક બહાર લાવે છે, પણ એ નફરતને તમે નકારી નથી શકતા. અને એટલા જ માટે કોશિશ એ કરવી જોઈએ કે સમાજની વચ્ચે જો નફરત છે તો એ દૂર થાય. ભારતીય સમાજ વર્ષોથી આવો રહ્યો છે. હિન્દુ મુસલમાનની વચ્ચે એકતાની ગમે તેટલી વાતો કરીશું, પરંતુ અંદરથી એકબીજા માટે જે અનકમ્ફર્ટેબલ લાગણી થતી હોય છે કેમ કે જીવવાની રીત સરખી નથી. અને એટલા જ માટે આ બધી વાતોની અસર થઈ છે. પણ એનાથી કોઈ દિવસ કોઈને મારવા નથી નીકળી ગયું. પહેલાં નહોતું નીકળતું. સમાજ બદલાઈ રહ્યો છે. એટલી હદે પણ નથી બદલાઈ રહ્યો જેટલી હદે આપણે ખરાબ બતાવી રહ્યા છીએ સમાજને. એટલી હદે પણ કટ્ટરતા નથી જેટલી આપણને ઘણીવાર દેખાતી હોય છે. આપણે આપણી આસપાસની ઘટનાઓને અને સમાચારની ઘટનાને જ સમાજનું સંપૂર્ણ ચિત્ર માની લેતા હોઈએ છીએ અને એટલે એવું માનીએ છીએ કે સમાજ એટલે સાવ ફાલતુ થઈ ગયો છે. એટલો ફાલતુ નથી સમાજ. સમાજની પાસે બીજા ઘણા મુદ્દા છે, પ્રાયોરિટીઝ છે. અંધશ્રદ્ધાની વાત હોય તો જ્યાં સુધી પોષણ કરનારા છે ત્યાં સુધી જ આ બધું ચાલે છે. બાબાઓનો લાંબો ઇતિહાસ છે. આ જ રાજ્યમાં બાબાઓએ બળાત્કાર કર્યા છે છોકરાઓ પર અને જેલમાં જતા વર્ષો લાગ્યા છે. સમયે બધાને જવાબ આપ્યો છે. જો એ ખોટા છે તો સમય એમને જવાબ આપી દેવાનો છે. જો એ સંવિધાનની વિરુદ્ધ, કાયદા કાનૂનની વિરુદ્ધ કશું કરી રહ્યા છે, અંધશ્રદ્ધાને ફેલાવી રહ્યા છે તો એને રોકવાની બધાની ફરજ છે. સરકારની પણ એટલી ફરજ છે. દિવ્ય દરબારમાં પહેલાં જે પેલા ધૂણવાના અને બધા દ્રશ્યો સામે આવતા હતા એ હવે ધીરે ધીરે સામે નથી આવતા. ધૂણવાના દ્રશ્યો સામે વાંધો હોય અને અંધશ્રદ્ધાની વાત હોય તો દર બીજા ડાયરામાં લોકો ધૂણે છે અને એ ડાયરામાં ધૂણતા માણસો પર હજારો કરોડોનો વરસાદ થાય છે. અને એટલા જ માટે અંધશ્રદ્ધા જો બાબા બાગેશ્વરની ખોટી છે તો બીજી ઘણા બધા દ્રષ્ટિએ ખોટી છે. સમાચાર માધ્યમોમાં આવતી ટચુકડી જાહેરાતો, વશીકરણ કરાવો, તાંત્રિક વિધિ કરી આપીશું તો એ પણ અંધશ્રદ્ધા જ છે. પરંતુ છતાંય પૈસા મળે છે તો એ એડવર્ટાઇઝ લેવાય છે. બાબા બાગેશ્વરના દિવ્ય દરબારની જાહેરાતો ગઈ હોત તો એ પણ લેવાઈ જ હોત. અને એટલા જ માટે ગુજરાતી માણસોએ તો એટલું સમજવું જોઈએ કે બધું જ ધંધો છે. બાબા બાગેશ્વરની વાતે ધંધો છે તો એમનો વિરોધ ધંધો છે.
અને એટલે જ જ્યારે લોકો વિરોધ માત્ર મુદ્દાના આધારે કે કશી શાલીનતા કે સમાજના કલ્યાણ માટે ન કરતા હોય, પણ બાબા બાગેશ્વર ચર્ચામાં છે, એમને કોઈ પડકાર આપી દો તો આપણે પણ વાયરલ થઈ જઈશું, જો એ સંદર્ભે કરતા હોય તો એ પણ સમાજની બીમારી છે. બંને બાજુ છે, બંને બાજુ મળીને સાથે કામ કરીશું તો કદાચ સમાજમાં વધારે સારું ચિત્ર આવશે. અંધશ્રદ્ધાનું બીજું એક ઉદાહરણ સુરતમાંથી સામે આવ્યું. આ કિસ્સા પરથી આપણને સમજાશે કે અંધશ્રદ્ધા તો ભયાનક હદે ફેલાયેલી છે અને માત્ર હિન્દુ ધર્મમાં સમસ્યા છે એવું નથી, પરંતુ હિન્દુ ધર્મનો વિશાળ વર્ગ વસે છે. મેઇન સ્ટ્રીમ મીડિયાથી લઈને બાકી બધી જગ્યાએ હિન્દુ ધર્મમાં આસ્થામાં માનતા લોકો છે અને એટલા જ માટે એ વધારે ચર્ચામાં આવે છે. બાકી મૌલવીઓના બાળકો પરના બળાત્કારના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. એમણે જે ફેલાવેલી અંધશ્રદ્ધાના દૂત પણ સામે આવ્યા છે. ઘણી બધી મસ્જિદમાં લોકો માનવા જાય છે. ક્રિશ્ચિયનિટીમાં પણ એવું થતું હોય છે કે કોઈ માણસ અચાનક એની અંદર આમ ખબર નહીં શું પાવર કરંટ આવી જતો હોય છે કે ધૂણવા માંડે ને પછી ચાલતો ના હોય તો ચાલતો થઈ જાય. અને ઘણીવાર એ ક્રિશ્ચિયનના જે ધર્મગુરુઓ હોય એમાં પણ આ બધું સામે આવતું હોય છે. અને એટલા જ માટે સમસ્યાઓ તો બધે જ છે, બીમારી ફેલાયેલી છે. ઉદાહરણ સુરતથી સામે આવ્યું. એક છોકરી, એને 6 મહિના પહેલાં શ્વાન કરડ્યું હતું. કૂતરું કરડ્યું, દવાખાને ગયા, એના થોડા પછી એને 6 મહિના પછી એને રિએક્શન કંઈક દેખાયું. ગજબ વર્તન કરતી હતી, બીમાર થઈ ગઈ, હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરે કહ્યું કે હડકવાની અસર છે, 5 ઇન્જેક્શનનો વેક્સિનનો રસીનો કોર્સ પૂરો કરવો પડશે, એ સિવાય ટ્રીટમેન્ટ લેવી પડશે. પરિવારે દાખલ તો કરી પણ ધીરજ ન ધરી. છોકરીને જોઈને લાગ્યું હડકવાના લક્ષણો હતા તો લાગ્યું કે આને કશુંક આવી ગયું હશે અને એટલા જ માટે કથિત રીતે એવું કહેવાયું કે એની સારવાર અધૂરી મૂકીને એને ભૂવા પાસે લઈ ગયા. ભૂવો શું સારવાર કરવાનો હતો? એ તો ધૂણાવશે. પેલી ઓલરેડી ધૂણતી હતી અને હડકવા થયો હતો. ખરાબ પરિસ્થિતિને દુર્ભાગ્યે થયું કે એ છોકરી હવે આ દુનિયામાં નથી. જેવું આ થયું એટલે તરત જ બધાને ભાન થયું અને બધા પાછા સિવિલ હોસ્પિટલ દોડ્યા સુરતમાં અને બધાએ વેક્સિન મૂકાવવાની શરૂઆત કરી દીધી. અને એટલા જ માટે જ્યારે આપણી સામે વાસ્તવિકતાના સ્વરૂપમાં કશુંક હોય અને ડૉક્ટર સારવાર કરી રહ્યા હોય તો પણ અંધશ્રદ્ધા આપણને એટલી હદે ભરડામાં લઈ લે કે માણસના જીવ જાય તો સમજવાનું કે આપણે ચેતી જવાની જરૂર છે. અને એટલે જે અંધશ્રદ્ધા શરીરને નુકસાન કરે છે, જો બાબા બાગેશ્વર એવો દાવો કરે છે કે હું કોઈનો રોગ આમ મટાડી દઉં છું તો એમાં તથ્ય નથી, એ હકીકત જ છે. અને એટલા જ માટે એમની હનુમાનજીની ભક્તિ હશે, એમને કર્ણ પિશાચીનીથી લઈને ઘણી બધી શાસ્ત્ર અને વિદ્યાઓ સાથે કદાચ એ સંકળાયેલા પણ હશે અને જે લોકો એમાં વિશ્વાસ રાખે છે એ રાખવાના પણ છે, એમાં કોઈ સવાલ નથી. પણ જો સમાજનું નુકસાન થાય છે, જો વ્યક્તિ ત્યાં દવા કરાવવા જાય છે તો એ ખોટું છે, કેમ કે દવા કરવા માટે ડૉક્ટર છે. સમાજને રસ્તો આપવા માટે હોવા જોઈતા હતા ગુરુ, પણ ગુરુના અમુક લક્ષણો હોય છે. જે શાસ્ત્ર પરંપરાની વાતો કરો છો એ શ્રીમદ ભગવદ્ ગીતામાં તો બહુ સરસ રીતે સમજાવ્યું છે કે કયો વ્યક્તિ છે કે જે સંત કહેવાય, જેને કોને સંત કહીશું, કોને સાધુ કહીશું, કોને ચરિત્રવાન કહીશું. અને એટલા જ માટે એ બધા પુસ્તકોનો રેફરન્સ જો ભારતીય સમાજે લીધો હોત તો કદાચ આટલા બધા કન્ફ્યુઝન રહેવાના નહોતા. આગળ વાત કરવી છે વર્ગ 3ની ભરતી પ્રક્રિયાની. બદલવામાં આવી છે વર્ગ 3ની ભરતી પ્રક્રિયા જેવી બદલવામાં આવી એટલે છોકરાઓએ વિરોધ શરૂ કરી દીધો છે. પણ એ સમજવું પડશે કે માત્ર ગોખીને પરીક્ષા આપીને જો તમે પાસ થઈ રહ્યા છો તો આજના સ્પર્ધાત્મક યુગમાં તમે ઘણા બધા પાછળ રહેવાના છો. એટલા માટે કેમ કે તલાટી બન્યા પછી અને એ પરીક્ષા આપતા પહેલાં કેમ કે તમારે આખા ગામને હેન્ડલ કરવાનું છે. તમે ગામના સચિવ છો અને જો ગામનો સચિવ ગામની સમસ્યાઓને વિસ્તૃત રીતે સમજીને લખી નથી શકતો તો પછી પ્રશ્નો રહેવાના છે. એનાથી પેપર લીકની સંભાવનાઓ ઓછી નથી થઈ જતી. ઘણી બધી સમસ્યાઓ છે, બધાના પ્રોસ કોન્સ બધું જ છે. અમે સમજવાની કોશિશ કરી હતી. કોચિંગ ક્લાસ ચલાવે છે અને વિદ્યાર્થીઓમાં જાણીતા છે એટલે સામંતભાઈ ગઢવી પાસેથી. એ આમ આદમી પાર્ટીના નેતા તો છે જ, પણ એમનો દ્રષ્ટિકોણ વિદ્યાર્થીઓ કઈ રીતે જોઈ રહ્યા છે, એમના માટે સારું કેટલું ખોટું કેટલું એ સમજવાની કોશિશ કરી. સાંભળીએ એમને. બહુ સરળ છે, કોઈ એવું અઘરું નથી અને મહેનતુ વિદ્યાર્થીઓ માટે ફાયદો જ છે. જો પહેલા પરીક્ષા આપતા હતા ને ત્યારે સામાન્ય જ્ઞાન પૂછાતું, ગુજરાતી પૂછાતું, અંગ્રેજી પૂછાતું, ઓકે. અત્યારે જ્યારે ગણિત રીઝનિંગ પૂછાતું. હાલની જે પેટર્ન છે એમાં આની આ જ વસ્તુ છે. રીઝનિંગ છે, ગણિત છે, સામાન્ય જ્ઞાન છે, ગુજરાતી છે, ઇંગ્લિશ છે, કાંઈ નવું નથી કે ભાઈ પેલા ધારો કે ગુજરાતી ને ઇંગ્લિશ પૂછતા ને હવે તમિલ ને તેલુગુ ને કન્નડ આવી ગયું, એવું નથી. પેલા ગુજરાતી હતું, અત્યારે ગુજરાતી છે. પેલા ઇંગ્લિશ હતું, અત્યારે ઇંગ્લિશ છે. પેલા ગણિત હતું, અત્યારે ગણિત છે. પેલા સામાન્ય જ્ઞાન હતું, અત્યારે સામાન્ય જ્ઞાન જ છે. હા, 2 પ્રકારના ક્લર્ક છે. એક ક્લર્ક એવા હોય કે જે લાગે ને ત્યારે એમનો પગાર 19,200 હોય. પછી જયારે પ્રમોશન થાય 8-10 વર્ષની નોકરી બાદ એમનો જયારે ગ્રેડ પે વધે ત્યારે અમુકને 2800 થાય, અમુકને એના પછી 4200 થાય અને પછી 4400 થાય. હવે જયારે અમુક એવા છે કે જેનો ડાયરેક્ટ 19,200 માં લાગ્યા હોય એમાંથી સીધો 4400 થાય. તો આ જે સીધો 4400 થાય છે ને એવા લોકોને આ મેન્સ આપવાની છે. જે તમે 10મામાં 12મામાં ઓલરેડી આપી છે એની એ પરીક્ષા હજી એક વખત વધારે. આગળ વાત કરીએ G7 સમિટની. દ્રશ્ય જાપાનથી સામે આવ્યા. જાપાનના પ્રધાનમંત્રી હતા
ફ્યુમિયો કિશિદા અને એમની સાથે જો બાઇડન પણ હતા, બંનેના પત્ની પણ હતા. એકબીજાની સાથે મળવામાં અને ફોટો સેશનમાં કોણે ક્યાં ઊભું રહેવું એ બધાની વચ્ચે કન્ફ્યુઝન થઈ રહ્યું હતું. પણ સમાચાર એ હતા કે જો બાઇડન કઈ જગ્યાએ હતા? જાપાનના હિરોશિમા નામના નગરમાં. એ હિરોશિમા જ્યાં અમેરિકાએ પરમાણુ બોમ્બથી હુમલો કર્યો હતો, એ જ અમેરિકાના રાષ્ટ્રપતિ પરમાણુ બોમ્બમાં મરેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પહોંચ્યા હતા. શું કહીશું આને? સમય બલવાન નહીં મનુષ્ય બલવાન? કે પછી એવું કહીશું કે રાજનીતિમાં કશું જ પરમનન્ટ હોતું જ નથી? કદાચ બીજું વાક્ય વધારે પરફેક્ટ બેસે છે, એટલા માટે કેમ કે પોલિટિક્સ છે. અને એ પોલિટિક્સમાં G7ના હિસ્સામાં જાપાન પણ છે, જે પૂર્વનો દેશ છે અને બાકીના પશ્ચિમના દેશોની સાથે સંમિશ્રણ કરીને G7 નામે એક સમૂહ બનેલો છે. ગ્રુપ 7માં કયા કયા દેશ છે? કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, UK, US અને સાથે આખું યુરોપિયન યુનિયન. અને એટલે જ આ છે કે જે G7નો હિસ્સો છે. શું કામ છે? એકદમ સંક્ષિપ્તમાં સમજીએ તો દુનિયાના રાજા સમજતા દેશો છે. એવા દેશો છે કે જે સમજે છે કે આ દુનિયામાં બધું જ કરવાનો અમને જ અધિકાર છે. આ એવા દેશો છે કે જે કાર્બન એમિશન પર ભાષણો આપે છે, આખી દુનિયાને એવી સલાહ આપે છે કે તમારે આ કાર્બન ઉત્સર્જન અટકાવવું જોઈએ, આનો ઉપયોગ ન કરવો જોઈએ, ખનન ન કરવું જોઈએ, અને પોતે એ જ કોલસાનો ઉપયોગ કરીને સમૃદ્ધ બને છે. જે પોતે કશું જ નથી કરતા એની અપેક્ષા રાખે છે કે બાકીના બધા જ દેશો પર્યાવરણની રક્ષા કરે, બસ અમે એને બેફામ રીતે વાપરીએ. અને એટલા જ માટે આ દેશો ટૂંકમાં કહીએ તો જગતના જમાદાર પોતાને સમજી બેઠા છે. એવા દેશો છે એટલા માટે કેમ કે મહત્વના પણ છે. આ દેશની, આ દુનિયાની GDP પર, એ સિવાય અર્થવ્યવસ્થા પર એમનો સારો એવો કંટ્રોલ છે, પ્રભુત્વ છે. પહેલાંની સરખામણીએ ભલે ઓછું હોય પરંતુ છે કંટ્રોલ. બહુ વિશાળ દેશો છે. ધીરે ધીરે ચાઇના અને ભારત જેવા દેશ આગળ વધ્યા છે. ભારત પણ આમંત્રિત છે, જાય છે ભારત. આ વખતે તો પ્રધાનમંત્રી જાતે જાપાન ગયા છે. તો શું G7ના સંપૂર્ણ પ્રભુત્વવાળી વાતને સમર્થન આપવા ગયા છે? તો ના, કેમ કે ભારતીય હિતોની પણ રક્ષા છે. ભારતની વર્ષોથી, આઝાદીથી અત્યાર સુધીની મોટાભાગની પોલિસીઝ એવી રહી છે કે આપણે એક પણ બાજુ ઝૂક્યા નથી. આપણે મધ્યમ માર્ગીય રહ્યા છીએ. આપણે ના સંપૂર્ણ G7ના સમર્થનમાં રહ્યા છીએ, ના સાઉદીના કે ઓપેક કન્ટ્રીઝના સમર્થનમાં રહ્યા છીએ. અને એટલા જ માટે G7નો ઉદ્ભવ જ્યારે થયો ત્યારે તો એ ઓઇલ ક્રાઇસિસની આજુબાજુ થયો હતો. સાઉદી, ઇઝરાયલ, પેલેસ્ટાઇન, આ બધી લડાઈઓ, એ બધાની વચ્ચે યુએસનું દરેક વખતની જેમ અમેરિકાને વર્ષોથી આદત છે કે દુનિયાના બે દેશો લડતા હોય તો જેને ખતમ કરવો એની વિરુદ્ધમાં એને ફંડ કરવાનું. જેમ પાકિસ્તાનને વર્ષોથી નચાવીને રાખ્યું ભારતને નુકસાન કરવા માટે, એવી રીતે યુએસએ મોટા ભાગે આખી દુનિયામાં આ કરતું આવ્યું છે. દુનિયાના મોટા ભાગના દેશમાં યુએસની આર્મી છે. યુએસના લોકોનું, ત્યાંના કેટલાય હજારો માણસ બીજા કોઈ માટે મર્યા છે. ત્યાં એ લોકો શહીદ નથી થયા, એમને હોમી દીધા છે એક દેશે, માત્ર પોતાના રાજકીય હિતોને સાચવવા માટે, માત્ર દુનિયામાં પોતાનું વર્ચસ્વ સાબિત કરવા માટે. અને એટલે જ યુએસએના વળતા પાણી ક્યારે થશે એ ખબર નથી, અને થવા જોઈએ કે નહીં એ પણ ભાવ નથી. પણ સૌથી મોટો સવાલ એ છે કે G7 કન્ટ્રીઝમાં ભારત શું કરશે? તો ભારત વિકાસશીલ દેશોના પોતાના બાકીના બધા એજન્ડાસ ત્યાં મૂકી શકશે. એશિયન કન્ટ્રીઝની વાતો પણ પહોંચાડી શકે છે. એ સિવાય એ વાત પણ સ્પષ્ટપણે મૂકી શકે છે કે દુનિયાને સલાહ આપતા પહેલાં G7 કન્ટ્રીઝે પોતે પોતાના પર નિયમો લાગુ કરવાની વધારે જરૂર છે. ભારત હવે મજબૂત અવાજ છે. ભારતની વસ્તી, ભારતનું માર્કેટ અને ભારતની અર્થવ્યવસ્થા, આ ત્રણેય વાતો વિદેશ નીતિના સંદર્ભે જોવા જઈએ તો એક રીતે દુનિયાને સ્પષ્ટ જવાબ છે કે હવે ખાલી અમેરિકા જ જગત જમાનદાર હોય કે યુકે કહ્યું એટલે આખી દુનિયાએ કહ્યું, એ વાત માનવામાં કોઈ તથ્ય નથી. એસ જયશંકરનું જૂનું નિવેદન હતું જેમાં એમણે કહ્યું હતું કે યુકેના દેશો સમજતા હોય છે, યુરોપિયન કન્ટ્રીઝ, કે જે દુનિયાની પ્રોબ્લેમ છે એ એમની પ્રોબ્લેમ નથી, પણ એમની પ્રોબ્લેમ એ દુનિયાની પ્રોબ્લેમ છે. અને એટલે જે બધી માનસિકતામાંથી જેટલા જલ્દી આ દેશ બહાર આવશે એટલા જલ્દી ત્યાંની પ્રજાનું પણ વધારે કલ્યાણ થઈ શકશે. એ સિવાય ભારતીયો પણ કેટલાય વિદેશમાં જતા હોય છે. US, UK, કેનેડા જેવા દેશમાં સૌથી વધારે ભારતીયો જતા હોય છે. એટલા માટે એમના હિતોનું રક્ષણ થાય પણ બહુ મહત્વનું છે. એનું આઉટકમ જાપાનમાંથી શું બહાર આવે છે એના પર ધ્યાન રહેવાનું છે બધા જ લોકોનું. છેલ્લે વાત કરવી છે દિલ્હીના જંતર મંતર મેદાનની. અમુક તમને ગ્લિમ્પ્સીસ બતાવી છે, બહુ જ સામાન્ય દ્રશ્યો. અમે કશુંક લઈને આવ્યા છીએ તમારા માટે. દેશની દુનિયાને કેવી રીતે સમજીશું? દુનિયાના દૃષ્ટિકોણને તો આપણે વધારે સારી રીતે નથી સમજી શકતા, પરંતુ ગુજરાતમાં રહીને માત્ર ગુજરાતી દૃષ્ટિકોણથી દેશના મુદ્દાઓને સમજવામાં આપણે ઘણીવાર ગફલત કરી બેસતા હોઈએ છીએ. દેશના મુદ્દાઓને જઈને સમજીએ છીએ ત્યારે ખબર પડે છે કે હરિયાણા કંઈક અલગ કહે છે, પંજાબમાં કંઈક અલગ ચાલી રહ્યું છે, ઉત્તરાખંડમાં અલગ રાજનીતિ છે, કર્ણાટકમાં અલગ મુદ્દાઓ છે. અને આ બધાનું હાર્દ, બધાનું હૃદય, બધાનું દેશનું દિલ દિલ્હીમાં વસતું હોય છે. જંતર મંતર એવી જગ્યા કે જ્યાં દર બીજા દિવસે કોઈને કોઈ આંદોલન ચાલુ હોય છે. કેટલાય લોકો ત્યાં ભાડેથી આંદોલન કરવાવાળા પણ હોય છે. અને એટલા જ માટે બહુ વિશેષતાઓ છે.
દેશના બે સૌથી મોટા મુદ્દાઓ, એક મુદ્દો કે જે હવે સાવ ઓછો થઈ ગયો છે ને એ છે સત્યપાલ મલિકે લગાવેલા આરોપો, અને બીજો મુદ્દો કે જે હજુ ચાલુ છે, અત્યારે શાંત છે, કદાચ વેગ પકડી પણ શકે છે, ભારતીય મીડિયાને બહુ જ સમર્થન નથી આપી રહી, એનું કારણ પણ છે, એના કારણો પણ તમને સમજાવીશું. રેસલર્સનું આંદોલન, ત્યાં જે રીતે કેટલાય સમયથી, દિવસોથી સાક્ષી મલિક, વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા, સત્યવ્રત સહિતના લોકો આંદોલન કરી રહ્યા છે, તો એ લોકો શું માની રહ્યા છે, શું આશય છે, કોણ સાચું છે, બ્રજભૂષણ સિંહના શું તથ્યો છે, બધું જ તમને ટૂંક સમયમાં સમજાવીશું. હિન્દીમાં વાત કરી છે એટલા જ માટે હિન્દીમાં હશે, ભારતીય દ્રષ્ટિકોણથી તમને સમજાવવું છે, બધા વિષયો પર વાત કરવી છે. તો કમિંગ સૂનના સ્વરૂપમાં તમને બતાવી રહી છું. આવી રહ્યું છે કંઈક, દિલ્હીની મુલાકાત લઈને અમે આવી ગયા છીએ, તમને સમજાવીશું. ના આ બાજુની વાત, ના આ બાજુની વાત, મધ્યમાં રહીને, એનાથી પણ વિશેષ કહીએ તો ઉપર રહીને શું દેખાઈ રહ્યું છે, ભારતીય રાજનીતિના દ્રશ્યો કઈ બાજુ જઈ રહ્યા છે, 2024 પર એની શું અસર થઈ રહી છે, 2024માં વિપક્ષનો ટાર્ગેટ શું છે, ભારતીય જનતા પાર્ટી પાસે પોતાની ફોર્મ્યુલા શું છે, આખા દેશના નકશામાં કેવી અસર દેખાવાની છે, સમજીશું એને વિસ્તારથી, સમયાંતરે હિન્દીમાં સમજીશું. તો બસ જોતા રહેજો. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમારી સાથે યુટ્યુબ પર જોડાયેલા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.